ઈરાને ઇઝરાયેલના અનેક શહેરો પર ફરી એકવાર હુમલો કર્યો। મીડિયા રિપોર્ટ્સ અનુસાર હૈફામાં મિસાઇલ પડવાથી 15 થી વધુ લોકો ઘાયલ થયા છે। ઇઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ભારતીય લોકો માટે પોતાની એર સ્પેસ ખોલી દીધી છે। ભારત સરકાર 3 ચાર્ટર્ડ ફ્લાઇટ્સમાં લગભગ 1000 ભારતીય વિદ્યાર્થીઓનું ત્યાંથી રેસ્ક્યુ કરશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીયોને લઈને 2 ફ્લાઇટ્સ શુક્રવાર મોડી રાત સુધીમાં ભારત પહોંચશે અને 1 ફ્લાઇટ શનિવાર બપોર સુધીમાં ભારત પહોંચશે। આ ફ્લાઇટ્સ ઈરાનના મશહદથી ઉડાન ભરશે અને દિલ્હીમાં ઉતરશે। इजराइल और ईरान के बीच जंग शुरू हुए 1 हफ्ता हो चुका है और इस वक्त हम पहुंच चुके हैं ग्राउंड जीरो पर वॉर जोन में इजराइल में और मैं तेल अवीव शहर के पास हाईवे पर मौजूद हूं। जो जमीन पर हालात हैं वो तनावपूर्ण बने हुए हैं। बीच बीच में अभी भी सायरन्स की आवाजें आ रही हैं। आसमान में उड़ते फाइटर जेट्स की भी आवाजें आ रही हैं। अब तक इजराइल में 24 लोगों की मौत हो चुकी है और तकरीबन 600 से ज्यादा लोग घायल बताए जा रहे हैं। आज सुबह से साउथ में पड़ने वाले बीरसेवा शहर पर जबरदस्त આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।